સુરતમાં ચોરીના ગુનામાં પોલીસે ઝડપી પાડેલો આરોપી ભાગીને તાપી નદીમાં કૂદી ગયો હતો। કોઝવે પરના પાડા પરથી લઈ જતા સમયે આરોપી તકનો લાભ લઈ ભાગી ગયો હતો। આરોપી પાડા પરથી પાણીમાં કૂદ્યા બાદ તાપી નદીની વચ્ચે આવેલ ટાપુ પર પહોંચી ગયો હતો। જો કે 4 કલાકની શોધખોળ બાદ પોલીસે તાપી નદીની વચ્ચે આવેલ ટાપુમાં સંતાયેલા આરોપીને ઝડપી પાડ્યો છે। સુરતની અમરોલી પોલીસે ચોરીના ગુનામાં એક આરોપીને ઝડપી પાડ્યો હતો। જે આરોપી તાપી નદીના પાડા પરથી પોલીસે ચકમો આપી નદીમાં કૂદી નદી પર આવેલા ટાપુ પર પહોંચી ગયો હતો। જેને લઈ ક્રાઇમ બ્રાન્ચ અને ફાયરની ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ફાયર બ્રિગેડની ટીમને બોલાવી લેવાઈ હતી અને ફાયર બ્રિગેડ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ ડ્રોન ટીમ સાથે બોટમાં બેસી બેટ ઉપર જઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। બેટ ઉપર પુષ્કળ પ્રમાણમાં ઝાડા ઝાખરા, ખાડા ટેકરા, કાદવ કીચડ હોવાથી આરોપી શખ્સ મળી આવતો ન હતો। ડ્રોન કેમેરાથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 4 કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી આરોપીની શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી હતી। પકડાયેલ આરોપી મુકેશ ઉર્ફ લાલુ ઉર્ફ ગોવિંદ ધીરુભાઈ સરવૈયાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરાઈ છે। આરોપી મુકેશ વિરુદ્ધ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો છે। સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મોબાઈલ સ્નેચિંગના અનેક બનાવો બનેલા હતા, જેમાં ઘણા બધા અનડિટેક ઓફેન્સો હતા। જેમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણાને એક માહિતી મળી હતી કે એક મુસ્તુફા ઉર્ફે ટિલ્લી અને હુસેન ફરદીન અને એક જે માઇનોર બાળક છે એ 3 લોકો ભેગા થઈને આ મોબાઈલ સ્નેચિંગ કરે છે। આ ઇન્ફોર્મેશન આધારે ચંદ્રશેખર આઝાદ બ્રિજના વેડ રોડના જે નાક છે ત્યાં આ લોકોની ધરપકડ પકડવામાં આવ્યા અને આમની જ્યારે ધરપકડ કરવામાં આવ્યા ત્યારે આમની પાસેથી અલગ અલગ 5 મોબાઈલ ફોન મળ્યા હતા અને બાઇક, જે એક બગમેન બાઇક મળ્યું હતું, જે આ લોકો મોબાઈલ સ્નેચિંગમાં ઉપયોગ કરતા હતા। અને આમની પૂછપરછ દરમિયાન આ 5 ફોન તો સ્નેચિંગના નીકળ્યા, પણ આના સિવાયના બીજા પણ 5 થી 7 ગુનાઓ ડિટેક્ટ, ટોટલ 10 ગુના જેટલા મોબાઈલ સ્નેચિંગના અલગ અલગ ઓફેન્સો ડિટેક્ટ થાય છે। આ ત્રણેય ભેગા થઈ આમની સાથે એક વોન્ટેડ આરોપી છે, એ એમને બાઇક ચોરી કરવા માટે અલગ અલગ બાઇકો, વાહન આના આપે ચોરી કરવા માટે, મોબાઈલ સ્નેચિંગ માટે, પછી મોબાઈલ સ્નેચિંગ કરીને મોબાઈલ એમને પરત આપે અને બાઇક પરત આપી દે। આમને તે મોબાઈલ સ્નેચિંગના પૈસા કરવા માટે અલગ અલગ આપે છે। જે મુસ્તુફા ઉર્ફે ટિલ્લી છે એ અગાઉ 14 જેટલા મોબાઈલ સ્નેચિંગના ઓફેન્સમાં પકડાઈ ચૂક્યો છે અને એક સારી મોટી ગેંગ પકડાણી છે। મુસ્તુફા ઉર્ફે ટિલ્લી છે એ અગાઉ 14 જેટલા ઓફેન્સમાં પકડાયેલો છે। હુસૈન ઉર્ફે ફરદીન છે એ 2 ઓફેન્સમાં મોબાઈલ સ્નેચિંગમાં પકડાયેલો છે અને જે માઇનોર બાળક છે એ પણ એક ગુનામાં આ વર્ષે જ, આ બધા જ ઓફેન્સો આ વર્ષના છે અને જે 25 ગુના 10 ગુના ડિટેક્ટ થાય છે એ તમામ 2025માં જે છેલ્લા 4-5 માસમાં છે એના ગુનાઓ છે।